તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના તોરંદા ગામથી મોરંબા તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે। રસ્તાની બાજુમાં સાવરનું એક વિશાળ અને 250 વર્ષ જૂનું વૃક્ષ વહેલી સવારે અચાનક મૂળમાંથી ઉખડીને રસ્તાની વચ્ચે પટકાયું છે, જે રસ્તા પર અવર-જવર કરતા વાહન વ્યવહાર ઠપ થતા એટલું મોટું ઝાડ છે કે તેના કારણે રસ્તો બંને તરફનો વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો છે। વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સદનસીબે જ્યારે વિશાળ વૃક્ષ પડ્યું ત્યારે કોઈ વાહન તેની નીચે ન આવતા મોટી જાનહાનિ ટળી છે। કુકરમુંડા તાલુકાના મોરંબા અને તોરંદા વચ્ચે જે આવેલું જે જૂનું ઝાડ છે એ ગયા રાત્રિ દરમિયાન વરસાદને લીધે તે ઢળી પડ્યું છે। તમે કેમેરામાં જોઈ રહ્યા છો પ્રમાણે કે આ જૂના ઝાડ વિશે જાણીએ તો આ જૂનું ઝાડ એટલે કે 250 વર્ષ 250 વર્ષ જૂનું ઝાડ હોવાને લીધે આ વરસાદને કારણે તે આજે નમી પડ્યું છે અને પૂરો રસ્તો બ્લોક થઈ ગયો છે। તમે કેમેરામાં જોઈ રહ્યા છો પ્રમાણે કે લોકો પણ આ રસ્તા પર રાહદારી લોકો પણ આ રસ્તા પર અવર જવર કરતા હોય છે। કામને માટે કુકરમુંડા ઈટવાઈથી જે રસ્તો છે એ રસ્તા પરનું જે ઝાડ છે એ પડીને જવાને લીધે આજે નિઝર ઈટવાઈ જે કોલેજની જે બસ આવે છે તે પણ આજે આ રસ્તાની પેલી સાઈડે રોકવામાં આવી છે અને વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવા પડી રહી છે। હાલ તંત્રને જાણ કરવામાં આવે છે કે વહેલી તકે આ રસ્તા પરની જે જૂનું ઝાડ પડ્યું છે એ ઝાડ વહેલી તકે અહીંથી ખસેડવામાં આવે અને રાહદારીઓને રસ્તો ખુલ્લો કરવામાં આવે। કેમેરામેન નીતિન સાથે સુહાસ વડી, દિવ્યાંગ ન્યૂઝ, કુકરમુંડા, તાપી।